સૌ પ્રથમ તો તમામ લોકો જોડાઈ જાઓ અને આ વિડીયોને શેર કરી દેજો બધા પાસે, કારણ કે આપણે જે લડત લડી રહ્યા છીએ એ લડતમાં બહુ મોટી એક સફળતા મળી છે. ઓલરેડી મેં વિડીયો નાખ્યો છે અને સ્ટોરી ઉપર શેર પણ કરેલું છે. સાથે મને એમ લાગ્યું કે લાઈવ કરી અને આપ લોકોને જાણ કરું. નલિયા હોસ્પિટલ તો દરેક લોકોને વિનંતી છે કે બની શકે એટલો વિડીયોને શેર કરજો. નલિયામાં આપણે ધરણા કર્યા એટલે આંદોલન કર્યું. નલિયાના અબડાસાના સ્થાનિક લોકોનો બહુ મોટો સપોર્ટ રહ્યો અને એ સપોર્ટના કારણે જ આ વસ્તુ શક્ય બની છે. તો બધા લોકોને વિનંતી છે કે વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો. આ લેટર છે હાથમાં, આ લેટરમાં લખેલું છે જય ભારત સાથે જણાવવાનું, ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે નલિયા ખાતે CHC મંજૂર થયેલ છે. જે નવા CHC બિલ્ડિંગનું બાંધકામ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આપણે જિલ્લા આરોગ્ય અધિકારીને અરજી આપેલી 2 મહિના પહેલા કે ડોક્ટરોની ભરતી કરો. હોસ્પિટલમાં એક પણ ડોક્ટર નથી અને સાથે જે હોસ્પિટલ છે એનું બાંધકામ 48 વર્ષ જૂનું છે. એ તોડી અને નવી હોસ્પિટલ બનાવવામાં આવે. એ સંદર્ભે નવી હોસ્પિટલ બનાવવા માટેનું જે કામ છે એ બહુ ટૂંક સમયમાં ચાલુ થશે. ઓફિશિયલી લેટર છે, આ કોઈ સંગઠનનું નથી, આ સરકારનો લેટર છે. કાલે હું નલિયા ગયો, મને પહેલા સમાચાર મળી ગયા હતા કારણ કે આ 21/1નું છે એટલે ગયા મહિનાનું છે. પણ મેં કીધું જ્યાં સુધી મારા હાથમાં સરકારી કાગળ ના આવે ત્યાં સુધી હું જાહેરાત નહીં કરું. અને બહુ મોટી એક જીત કહેવાય કે ભાઈ 2 મહિનાની અંદર જ, આમ તો આપણે જોઈએ તો માત્ર 1 જ મહિનાની અંદર 1-1.5 મહિનાની અંદર 48 વર્ષ જૂની જે હોસ્પિટલ છે નલિયાની એને તોડીને નવેસરથી કામ કરવાનો નવી બનાવવાનો ઓર્ડર આવી ગયું છે. આ સફળતામાં ઘણા બધા લોકોનો સહયોગ રહ્યો, અલગ અલગ સમાજના લોકોનો. આનામાં હું ખાસ એક વાત કરીશ કે નલિયામાં હું 1-2 જણ સિવાય બીજા કોઈને ઓળખતો જ નહોતો. અને જ્યારે મેં સ્ટોરી ઉપર મેસેજ નાખ્યું કે ભાઈ નલિયામાં હોસ્પિટલ બાબતે હું આવવાનું છું, પહેલી વખત જ્યારે હું આવ્યો ત્યારે મારી સાથે એક જોગી સમાજનો છોકરો છે નલિયાનો, એ છોકરો રહ્યો હોસ્પિટલમાં. ત્યાં વિડીયા બનાવ્યા, એ વિડીયા મેં વાયરલ કર્યા. એ બાદ મને અલગ અલગ સમાજમાંથી મને ફોન આવ્યા. એનામાં હું ખાસ જે લોકો છે આજે પણ એ લોકો સાથે છે અને મને વિશ્વાસ છે કે જ્યાં સુધી ઈમાનદારીથી આંદોલન કરશું, પ્રજા માટે, દરેક સમાજના લોકો માટે કામ કરીશ, ત્યાં સુધી એ તમામ લોકો મારી સાથે રહેવાના છે. ખાસ એક નામ લઈશું દિવ્યરાજસિંહ જડેજાનો. એ ભાઈ આજની તારીખમાં કાંઈ પણ ત્યાં કને સમસ્યા હોય, કાંઈ પ્રોબ્લેમ હોય તો હંમેશા સપોર્ટમાં રહે છે. અને બીજા ત્રીજા દિવસે મારી વાતચીત પણ થતી હોય છે. અને દર અઠવાડિયે હું નલિયા આવું છું. હું કોઈ આંદોલન માટે નહીં, પણ ત્યાંની સ્થાનિક સમસ્યાઓ, અબડાસામાં શું શું સમસ્યા છે એ જોવા માટે ત્યાં કને આવતો હોઉં છું. પછી નામ લઈશું મંજીભાઈ મહેશ્વરીનું. એમનું પણ એવી જ રીતે દિવ્યરાજસિંહ જડેજાની કોડે સપોર્ટ છે. પછી તકીસા બાવા છે, એમનો પણ દરેક આંદોલનમાં સપોર્ટ છે. માલસી જોગી છે. પછી ત્યાં કોલી સમાજના મારા 2-3 મિત્રો છે, ભાવેશ છે, સાહિલ છે. પછી રમેશભાઈ ખાસ પત્રકાર છે, એમનો બહુ ખૂબ
સપોર્ટ રહ્યો છે. બીજા એક પત્રકાર છે, નામ કદાચ હું ભૂલી ગયો છું, પણ જ્યારે જ્યારે આંદોલન થાય છે ત્યારે એમનું પણ બહુ મોટું સપોર્ટ રહ્યું છે. એ સિવાયના ઘણા બધા અલગ અલગ સમાજના આ લોકો સાથે હોય છે આંદોલનમાં. આપણે જેટલા પણ મુદ્દા અબડાસામાં ઉઠાવ્યા છે એ તમામ મુદ્દાઓમાં પરિણામ મળ્યું. હોસ્પિટલમાં ત્યાં કને એક ડૉક્ટરની ભરતી કરવામાં આવી હતી, એક ભાનુશાલી ડૉક્ટર કરીને હતા, પણ શું પ્રોબ્લેમ થયું, 1 મહિનો કરી અને છોડીને ચાલ્યા ગયા. ડૉક્ટર આંદોલનના કારણે આવ્યા, પણ આ સરકારની જે ખોટી નીતિઓ છે, ગરીબ લોકોને, સામાન્ય માણસને બંધારણીય સુવિધાઓ ન આપવી, એના કારણે સ્વાભાવિક છે કે ડૉક્ટર પણ ટક્યા નહીં થયા અને 1 મહિનામાં ચાલ્યા ગયા. પછી એક આ લેટર, નવું બાંધકામ, એટલે બહુ મોટી વાત કહેવાય કે 48 વર્ષ વીતી ગયા બાદ હોસ્પિટલ એકદમ જર્જરિત હાલતમાં હતી અને આપણે પહેલો જ મુદ્દો એ ઉઠાવ્યો કે હોસ્પિટલની હાલત જુઓ. પછી ડૉક્ટરો ત્યાં કને નહોતા, એ મુદ્દો ઉઠાવ્યો. તો હોસ્પિટલમાં ડૉક્ટર પણ આવ્યા હતા. સરકારની જે નીતિઓ છે, ગલત નીતિઓ છે, એના કારણે મહિનો કરીને ડૉક્ટર ચાલ્યા ગયા અને ડૉક્ટર આવશે, એ વાયદો જે છોડશું નહીં આપણે. ડૉક્ટર ત્યાં કને આવશે, પણ એથી વધારે મોટી જીત એ છે કે 48 વર્ષમાં 30 વર્ષ આ ભાજપની સરકાર રહી છે ગુજરાતમાં, ત્યારે નલિયાની સરકારી હોસ્પિટલ ન દેખાણી. નલિયાને બદનામ કરવા માટે નલિયા કાંડ દેખાણું, અબડાસાને બદનામ કરવા માટે અબડાસા કાંડ તરીકે, નલિયા કાંડ તરીકે આ નલિયા શહેરને અને અબડાસા તાલુકાને આ ભાજપની નાલાયક સરકારે બદનામ કર્યું. પણ નલિયામાં આ સરકારી હોસ્પિટલ ન દેખાણી. જે હોસ્પિટલનું બાંધકામ 48 વર્ષ જૂનું, આ હોસ્પિટલમાં ડૉક્ટરો નથી. કાલે હું હોસ્પિટલની મુલાકાત લેવા કરીને આવ્યો હતો. ત્યાં આગળ મારી એક આદત છે કે કોઈ બિનજરૂરી વિડીયો બનાવવા, બિનજરૂરી ફોટા પાડીને નાખવા, એ મારું કામ નથી. માટે હું કાલે ત્યાંથી એક ફોટો પણ, વિડીયો પણ મેં નથી બનાવ્યો. કાલે ત્યાં કને તાલુકા હેલ્થ ઓફિસર છે એમને હું રૂબરૂ મળ્યો, પછી હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એમને હું રૂબરૂ મળ્યો, એમના પાસેથી આ લેટર લીધો મેં અને ઘણી બધી ચર્ચાઓ કરી કે ડૉક્ટર આવી ગયા હતા, નીકળી ગયાનું કારણ શું, ડૉક્ટર નથી આવતા એનું કારણ શું છે, અને આગળ જતા ડૉક્ટર કેવી રીતે આવશે એના માટેના પ્રયત્નો પણ એ સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યા છે. લેખિતમાં કાલની તારીખમાં લેટર એ લોકોએ ઇસ્યુ કર્યું છે. મેં જ્યારે સજેશન આપ્યું કે આવી રીતે થઈ શકે છે કે ડૉક્ટરો વહેલી તકે આવે, પછી આ લેટર આવ્યું તો લેટર આ ડૉક્ટરો દ્વારા મને આપવામાં આવ્યું, સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા, કે બાંધકામ, નવું બાંધકામની મંજૂરી મળી ગઈ છે. અને બહુ ખુશીની વાત કહેવાય કે ભાઈ એક હોસ્પિટલ જે 48 વર્ષ જૂનું બાંધકામ હતું, 30 વર્ષથી આ નાલાયક જાતિ અને ધર્મના નામ ઉપર ચલી ખાનારી આ ભાજપ સરકારે નલિયા કાંડ બનાવ્યું અબડાસાને બદનામ કરવા માટે, નલિયાને બદનામ કરવા માટે, પણ નલિયાની સરકારી હોસ્પિટલ આ નાલાયક સરકારને દેખાણી નહીં. નલિયા અને અબડાસાના લોકોની આ જીત છે. આ જીત કોઈ મારી નથી, હું એક નિમિત્ત છું ભાઈ. અદાણી સામે છેલ્લા 7 વર્ષથી જીકે જનરલ હોસ્પિટલ માટે લડું છું, દારૂબંધી માટે લડું છું, શિક્ષણના મુદ્દા ઉપર લડું છું, રોજગારીના મુદ્દા ઉપર લડું છું. આ મારું દિલ કહે છે કે મને આ તમામ મુદ્દાઓ ઉપર કચ્છની 25 લાખની જનતા માટે લડવું જોઈએ, એટલે હું લડું છું. હું કોઈ ધર્મ માટે નહીં, કોઈ જાતિ માટે નહીં, હું કચ્છની પ્રજા માટે, ઇન્સાનિયતના નાતે, માનવતાના નાતે હું ઇન્સાન બનીને જન્મ્યો છું. મારી ફરજ બને છે કે ઇન્સાનિયત માટે, માનવતા માટે મને કામ કરવું છે, અને જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી હું કામ કરીશ. કાલે નલિયા હોસ્પિટલની મુલાકાત લીધી, ઘોરાડ પંક્ષીવાળો જે મુદ્દો છે એ વિષય ઉપર અમારી ચર્ચા થઈ. કાલે આવનારી 24 તારીખના જે ખેડૂતોને ઘોરાડ અભયારણ્યના નામ ઉપર આ જીબીવાળા, પીજીવીસીએલ વાળા નાલાયકો, સરકારના ચમચાઓ જે હજારો ખેડૂતોને લાઇટ નથી આપી રહ્યા, વીજપોલ નથી આપી રહ્યા, એના વિરોધમાં ખેડૂતોને સાથે રાખી અને કચ્છ કલેક્ટર એમના અધ્યક્ષ છે
કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપશું અને આપણે સમય આપશું કે આટલા સમયમાં આ હજારો ખેડૂતોને લાઇટના મીટર આપવામાં આવે, લાઇટ બિલ વીજ પોલ આપવામાં આવે. એના માટે 24 તારીખ અમે લોકોએ નક્કી કરી છે કે તમામ ખેડૂતોને ભુજમાં ભેગું કરવાનું છે. સાથીઓ, આપણે સૌની જીત છે, ખાસ જીત છે આ નલિયા અને અબડાસાના લોકોની કે ભાઈ જે કામ નહોતું થતું એવું નથી કે ઉપરથી કામ ક્યાંક અટકી જાય છે. આ નેતાઓ જ કામ નથી કરવા માંગતા. કોંગ્રેસમાં ધારાસભ્ય હતા ત્યારે કહેતા હતા કે ભાજપમાં જાઉં, ભાજપમાં ગયા કે ભાઈ ભાજપમાં શું કામ ગયા કોંગ્રેસમાંથી, કે કોંગ્રેસમાં કામ કરવા નતા દેતા. હવે તો તમે ભાજપમાં જો, હજી તમારા પાસેથી કામ નથી થતા. સાંસદને વિચાર કરવું જોઈએ, કચ્છના સાંસદને, કે અબડાસા તાલુકો એ કચ્છમાં આવે છે. ભાઈ તમને વિચાર કરવું જોઈએ કે ત્યાં કને જાઓ તો ખરા. લિગ્નાઇટ, બોક્સાઇટ, કોલસો, મીઠું, આ તમામ વસ્તુ અબડાસા આપે છે. એમ કહેવાય કે જે સોન પહેરીએ આપણે, સોનું એ અબડાસા આપે છે, કચ્છને આપે છે, ગુજરાત સરકારને રેવન્યુ આપે છે. એવા અબડાસામાં તમે એક સરકારી હોસ્પિટલ બનાવી શકો, એ હોસ્પિટલમાં ડોક્ટરને નાખી શકો. ત્યાં કને 400 શિક્ષકોની ઘટ પડી છે. અબડાસાના મોસ્ટ ઓફ ગામડાઓમાં રોડ રસ્તા નથી, ત્યાં સારા પાણીની સુવિધાઓ નથી. કાલે લૈયારી ગામમાં ગયો, લૈયારી ગામની અંદર તમે કલ્પના કરો કે 10 કિલોમીટર રોડ નથી, 4 કિલોમીટર લૈયારીથી એડા જઈએ તો એ રોડ આઝાદી પછી જિંદગીમાં નથી બન્યો ક્યારે, બોલો. એ વિડીયા પણ મેં નાખ્યા છે. તો કર્યું શું ધારાસભ્ય અને સાંસદે? કોઈના ઘરમાં કઈ પ્રસંગ હોય તો ત્યારે દોડીને જાઓ છો. એકવાર ચાલો ને લૈયારી વાળા રસ્તા ઉપર મારી સાથે ચાલો તો કેમ ચલાય છે ત્યાં કને. લૈયારી અને એડા ગામથી નલિયા જવું હોય, કોઈને ઇમરજન્સીમાં ડિલિવરી હોય, એક્સિડન્ટ હોય, એટેક થયું હોય, બ્રેન સ્ટ્રોક થયું હોય, ત્યાં જતા જતા રસ્તામાં જ 1 કલાક જેવો સમય નીકળી જાય છે. એ માણસ મરી જશે ત્યાં કને. ખાલી વોટની ભીખ માંગવા આવે છે પણ કામ નથી કરવું. કામ એમની પાર્ટી ઓર્ડર કરશે ને એ કરવું છે. લૈયારીથી આગળ હાઈવે ઉપર આવીએ તો હાઈવે ચકાચોન. ચાલો હમણાં નવું હાઈવે બનાવ્યું છે એવું લાગે છે. જ્યાં કંપનીઓ જાય છે એ રોડ બરોબર છે, જ્યાં જનતા જતી હોય એ રોડ એકદમ ખરાબ, વર્ષોથી ન બને એ રોડ. અને જનતાને મૂર્ખ સમજો છો તું? એટલે શરમ જેવી બાબત છે કે તમારા મિત્રો તમને જયારે ચૂંટણી આવે ત્યારે ફંડ આપે છે, એમના માટે રોડ બરોબર, એમના માટે દિલ્હીથી તમે પાણી લઈ આવશો, હા, એમના માટે ગમે ત્યાંથી ગમે તેવા કાયદાને ઊંધા પાડીને પણ લાઇટ વીજ પોલ આપી દેશો. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોવા છતાંય પવનચક્કીઓ લાગે છે. સુજલોન કંપનીનો પવનચક્કી બાબતે એમઓયુ કરેલું. આ ઘોરાડ પક્ષી અને ખેડૂતોને જે લાઇટ નથી આપતા એની ફાઇલો છે. આ બહુ મોટી તૈયારી કરી છે. આ 2 ફાઇલો છે, તૈયારી કરી રાખી છે મેં બધી. એવું નથી કે કોઈ વાતો જ કરીએ છીએ, ખાલી હવામાં વાતો નથી કરતા. ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ. આ કંપનીઓની હવા કાઢવા માટે તૈયાર બેઠા છીએ હવે. તમે કલ્પના કરો કે આ લોકો પાસે, આ નાલાયકો પાસે નથી ખેડૂતોને વીજળી અપાતી, નથી આમ જનતાને રોડ રસ્તા અપાતા. હા, એટલે કરો શું છો તમે? શું કરી રહ્યા છો? અને આપણી પ્રજા પણ ક્યાંક ને ક્યાંક ભોળાઈ જાય છે કે જ્યારે વોટ માંગવા આવે ત્યારે જાતિ અને ધર્મના નામ ઉપર વોટ આપી દઈએ. કોઈ સમાજનો પ્રમુખ કે અહીંયા કને વોટ આપવું છે તો આપી દઈએ. કોઈ નેતા લાલચ આપી દે, કમ્પાઉન્ડ વોલ બનાવશું, તમારી સમાજવાળી બનાવશું, એના માટે વોટ આપી દઈએ. અરે તમારા છોકરાઓ ભણેલા ગણેલા હશે ને તે પોતે કમાઈને સમાજવાળીને કમ્પાઉન્ડ વોલ બનાવી લેશે. એટલે વોટની તાકાતને ઓળખો. આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એનામાં પણ તમને હું કહેવા માંગુ છું, અત્યારેથી જ તમારો જે વોટ છે ને તમારા માટે કામ કરે એને વોટ આપજો. તમારા શિક્ષણ માટે, તમારા આરોગ્ય માટે, તમારી રોજગારી માટે, તમારા રોડ રસ્તા,
પાણી, ગટર, લાઇટ એના માટે જે કામ કરતો હોય એના માટે તમે વોટ આપજો, ન કે જાતિ અને ધર્મ જોઈને. માટે સરકારમાં ઘણી બધી માંગો છે. આપણે બાચુંડા ગામમાં ગયા, એક શિક્ષકની ત્યાં કને ભરતી કરવામાં આવી. લાખિયાણી ગામમાં ગયા, એ સ્કૂલ જર્જરિત પડી છે, એમનું ઓર્ડર આવી ગયું છે સ્કૂલ પાડીને નવી સ્કૂલ બનાવવાનું. આ હોસ્પિટલ જે નલિયાની સામૂહિક આરોગ્ય કેન્દ્ર એની નવું બાંધકામ કરવાનું ઓર્ડર આવી ગયું છે. આ તમારી જીત છે ભાઈ. અને હું દરેક વખતે કહું છું કે નહીંથી હું પૈસામાં વેચવાનો નથી, કોઈના બાપથી ડરવાનો. મારું કામ જે હું કરું છું અને ઈમાનદારીથી કરવાનું છું, અને દરેક સમાજના લોકો માટે કરું. મારી દુશ્મની કોઈ સમાજથી નથી, કોઈ વ્યક્તિથી પણ મારી દુશ્મની નથી. ધારાસભ્ય શ્રી જે અબડાસાના મારા ભાઈ જ છે, દુશ્મન નથી. મોટા ભાઈ છે, સાંસદ છે, એ ભાઈ જ છે. પણ જે કામ એમને કરવાનું છે, એમની એક સાઇનથી, એક ફોનથી કામ થઈ શકે છે. એના માટે તમને અને મને રોડ રસ્તા ઉપર ઉતરવું પડે છે, આંદોલન કરવા પડે છે. માટે વિરોધ આપણો આટલો જ છે કે સરકારમાં બેઠેલા હોવા છતાંય, સરકારી પદ ધરાવતા હોવા છતાંય પણ એમની પાસે કામ ન થતું હોય તો કામ કઢાવવા માટે વિરોધ કરવો જરૂરી છે. અને એ વિરોધ કરવાનો અધિકાર મને ભારતના બંધારણે આપ્યો છે. ભારતના બંધારણના અનુચ્છેદ 21માં સ્પીચ ટુ ફંડામેન્ટલ રાઇટ્સનો મૌલિક અધિકાર મને આપ્યો છે. હું એનો ઉપયોગ કરું છું અને વિરોધ કરું છું. બાકી મારો દુશ્મન કોઈ નથી, કોઈથી મારી વ્યક્તિગત દુશ્મની છે નહીં. જ્યારથી મને સમજણ પડી છે ત્યારથી એક જ વસ્તુને લઈને ચાલુ છું કે દરેક સમાજ એક જ છે, માનવ માત્ર માનવ જ છે. એ જાત પાત ધર્મ એ બધી અલગ વસ્તુ છે. જે બંધારણીય અધિકારો છે, શિક્ષણ, આરોગ્ય, રોજગારી જેવા બંધારણીય અધિકારો છે, એના માટે એ બંધારણ તો બધા માટે છે. શિક્ષણ બધા માટે છે, રોજગારી બધા માટે છે, આરોગ્ય બધા માટે છે. તો એનામાં ક્યાં જાતિ અને ધર્મને ઘૂસેડવાનું? માટે આજે હોસ્પિટલનું કામ થયું છે, નવી હોસ્પિટલ બનાવવાનું ઓર્ડર આવી ગયું છે. એ અબડાસાના જનતાની જીત છે. તમે સપોર્ટ કર્યો, તમે 1500 થી 2000 લોકો ત્યાં કને એક મેસેજમાં તમે હાજરી આપી, તમારો ખૂબ ખૂબ આભાર. અને આવનારા દિવસોમાં પણ દરેક સમસ્યાને લઈને આપણે ત્યાં કને લડત કરવાની છે, અને વધારેમાં વધારે લોકો સાથે જોડાય એવી હું અબડાસાના લોકોને વિનંતી કરીશ કે હું ત્યાં કને તમે કહેશો જે સમસ્યાઓ છે એના માટે હું આવીશ. ચોક્કસ ઘણા લોકો મને કહે છે દારૂબંધી માટે, પણ સાહેબ ગાંધીધામમાં, આદિપુરમાં, અંજારમાં અને રાપરમાં જે દારૂ વેચાય છે એટલો દૂષણ દારૂનો અબડાસામાં નથી. અને જે પણ દૂષણ અબડાસામાં દારૂનું છે એ બાબતે અબડાસામાં હાલ નલિયામાં જે નવા પીઆઈ ઝાલા સાહેબ આવ્યા છે એમની સાથે મારી વાત થઈ ગઈ છે. એમના માટે પણ આપણે સૌ સાથે રહીને દારૂબંધી માટે પણ ત્યાં કને કામ કરશું. અને જરૂર પડશે તો હું પોતે રેડ કરીશ, આપણે જનતા રેડ કરશું. પણ એથી પહેલા અબડાસામાં જે મોટી સમસ્યા છે એ જે હોસ્પિટલની, આરોગ્યની, બીજો નંબર આવે છે શિક્ષણની. 400 જેવા શિક્ષકોની આખા અબડાસામાં ઘટ છે. આપણે એને પહેલે પ્રાયોરિટી આપી છે. ચોક્કસ દારૂબંધી માટે આપણે કામ કરશું. એવું નથી કે કોઈથી ડરીએ છીએ, નહીં. હું ઘરમાંથી દારૂ કાઢી આવીશ, રેડો કરશું, પોલીસને કેસ કરાવશું, દારૂબંધી માટે પૂરેપૂરા પ્રયત્ન કરશું. અને ખાસ વાત લખપત તાલુકાના લોકોને જે જોતા હોય એમને કહેવા માંગુ છું કે લખપતમાં પણ મને મેસેજ મળે છે કે જે સરકારી હોસ્પિટલ છે એની હાલત બહુ ખરાબ છે. તો લખપતના જેટલા બી લોકો છે મને મેસેજ કરો તમે લખપતના, અને ત્યાંના મને કાલે ફોટા મોકલો, શું હાલત છે ત્યાં, હોસ્પિટલનો ઢાંચો કેવો છે, પછી ત્યાં કને પૂછા કરો ડોક્ટર કેટલા છે. આ તમામ વિગતો મને મોકલો. હું અઠવાડિયાની અંદર જ લખપત તાલુકામાં હું આવું છું. ત્યાંની હોસ્પિટલ ને આપણે જોવા માટે, ત્યાંની વિઝિટ કરવા માટે, અને ત્યાં કને લાગશે તો ત્યાં આગળ પણ નલિયાની ગોળે હોસ્પિટલ માટે આંદોલન કરશું આપણે. તો આ વિડીયોને તમામ લોકો સુધી શેર કરજો. એનું કારણ છે કે જનતાને ખબર પડવી જોઈએ કે આંદોલન કરવાથી, ડખા કરવાથી નહીં, આંદોલન કરવાથી જીત મળે છે ને બહુ વહેલી તકે જીત મળે છે. અને જીત આ તમામ આપણા સૌ અબડાસાના લોકોની છે. અને કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય કે હું અડધો લોહી અબડાસાનો જ છું ભાઈ.
હા, મારા મામા, મારા નાના ને બધા અબડાસાના જ છે. માટે આપ સૌને વિનંતી છે કે વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો અને આવનારા દિવસોમાં જે આંદોલન થાય એક દિવસની હાજરી તોડી અને મારી સાથે આપ હાજરી આપજો. તમામ લોકોને વિનંતી છે કે ભાઈ આ વિડીયોને શેર કરજો. નલિયાની હોસ્પિટલનું બાંધકામનું ઓર્ડર આવી ગયું છે. આ રહ્યું હાથમાં જે નવા જોડાણા છે એમને બતાવી દઉં. ઠીક છે, તો વધારેમાં વધારે લોકો શેર કરજો. અને આ વિડીયોને હું ડિલીટ નહીં કરું, વિડીયોને રાખીશ તો ત્યારે પણ તમામ લોકો ખાસ કરીને અબડાસાના લોકો, લખપતના લોકોને વિનંતી છે કે આ વિડીયોને દરેક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે શેર કરજો, ફેસબુક ઉપર શેર કરજો અને તમારી જે ઇન્સ્ટા સ્ટોરી છે એનામાં રાખજો, મને મેન્શન કરજો, હું તમને પાછો મેન્શન કરીશ. તો આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરજો. ધન્યવાદ. અને દરેક સમાજના લોકોને વિનંતી છે કે સાથ અને સહયોગ આપજો. આ કોઈ પર્ટિક્યુલર એક જાતિ માટે, ધર્મ માટે નથી, આ દરેક સમાજના લોકો માટે કામ કરી રહ્યા છીએ. તો વધારેમાં વધારે દરેક સમાજના લોકોને વિનંતી છે કે જ્યારે આંદોલન થાય, અબડાસામાં થાય તો અબડાસાના લોકોને સાથ સહયોગ આપજો. અબડાસાના લોકો લખપતમાં કરીએ તો લખપતના લોકો, નખત્રાણામાં જેવી રીતે અલગ અલગ ગાંધીધામમાં કરીએ છીએ તો ગાંધીધામના લોકો કરે છે સપોર્ટ, રાપરમાં આંદોલન કરીએ છીએ તો રાપરના લોકો કરે છે, ભુજમાં કરીએ તો ભુજના લોકો કરે છે. એવી જ રીતે જે તાલુકામાં આંદોલન કરતા હોય વધારેમાં વધારે સંખ્યામાં આપ સૌ લોકો સપોર્ટ કરજો, હાજરી આપજો. આપણું સંવૈધાનિક આંદોલન છે, કોઈના વિરોધમાં નથી, બધા આપણા ભાઈઓ જ છે. પણ જે સંવૈધાનિક પદ ઉપર બેઠા હોય, એ વિનોદ ચાવડા હોય કે PM જડેજા હોય, એ તમામ લોકો એમની ફરજ અદા કરે. એના માટે આપણે ભારતના બંધારણના કાયદાના રૂહે આપણે એનો વિરોધ કરીએ છીએ અને વિરોધ કરવું જરૂરી છે. તો જ નેતાઓ કામ કરશે, નકર નેતાઓ કામ કરશે નહીં. નેતાઓ શું કરશે? માત્ર રેબિન કાપશે. રેબિન ન કાપે, રોડ રસ્તા બનાવે, હોસ્પિટલમાં ડોક્ટરોની જોગવાઈ કરે, શિક્ષકોની જોગવાઈ કરે, એ અમારું કામ છે. કોનું? નેતાઓનું, જે હાલ આપણે સૌ કરી રહ્યા છીએ. તો આપ સૌને વિનંતી છે આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. ધન્યવાદ.